નમસ્તે બાળમિત્રો, આપ સૌ કુશળ હશો। વિડીયો લિંકમાં આપ સૌને આવકારું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14મો ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ બીજો। આ પાઠમાં આપણે અગાઉના વિડીયોમાં ભૂપૃષ્ઠ એટલે શું તેની વ્યાખ્યા વિશે અભ્યાસ કરેલો। ત્યારબાદ ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતના જે 5 પ્રાકૃતિક વિભાગ પડે છે તેનો અભ્યાસ કરેલો। આ ઉપરાંત ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશની શોર્ટ નોટ તમને હોમવર્કમાં લખવા માટે આપેલી, આપ સૌએ લખીને બતાવી। હવે આપણે ખડકો વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। આ પ્રશ્ન છે તે 3 માર્કમાં પરીક્ષામાં પૂછાય છે। ખડક એટલે શું તેના પ્રકારો સમજાવો। તો જોઈએ આપણે ખડક વિશે। એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે। એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને, સંગઠિત એટલે કે મળીને બનેલા હોય તેવા પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે। ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે। ખડક છે તે નક્કર પણ હોઈ શકે એટલે કે એનું સ્વરૂપ જે હોય તે કઠિન પણ હોય અને મૃદુ પણ હોઈ શકે એટલે કે કોમળ પણ હોઈ શકે। છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે। ખડક છિદ્રાળુ એટલે કે એમાં છિદ્રો રહેલા હોય અને અછિદ્રાળુ એટલે કે એમાં છિદ્રો રહેલા ન હોય અને ભારે અને હલકા પણ હોઈ શકે છે। વિવિધ પ્રક્રિયાઓને કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે। નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગ પડે છે: આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો। અહીં આગ્નેયના, પ્રસ્તર અને રૂપાંતરિત ત્રણેય ખડકોના પેટા પ્રકાર દર્શાવેલા છે। તે એમના ઉદાહરણો છે એટલે એ આગળ જોવામાં આવશે જ તે। હવે આપણે આગ્નેય ખડકો વિશે વાત કરીશું। ખડકનો પહેલો પ્રકાર આગ્નેય ખડક। આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે। આપણે અગાઉના પાઠમાં જોયા મુજબ પૃથ્વીના પેટાળમાં પુષ્કળ પ્રમાણમાં ગરમી રહેલી છે। તો આગ્નેય ખડકો છે તેના નિર્માણમાં પૃથ્વીના પેટાળમાં રહેલી જે ગરમી છે તે ગરમી જવાબદાર છે। ભૂગર્ભમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે। ભૂગર્ભમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં ગરમીના આ પ્રચંડ પ્રમાણને લીધે, વધુ પ્રમાણને લીધે પૃથ્વીનું જે પેટાળ છે, પૃથ્વીનું જે ભૂગર્ભ છે તે હંમેશા ધગધગતું રહે છે। આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે। પ્રચંડ ગરમીને કારણે અહીં રહેલા જે પદાર્થો છે તે અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે। તે પદાર્થોને મેગ્મા કહે છે એટલે કે ભૂરસ કહેવામાં આવે છે। સમયાંતરે આ મેગ્મા ઠંડો પડે ત્યારે તેના ખડકો રચાય છે। આ મેગ્મા છે તે જ્યારે ઠંડા પડે ત્યારે તેના ખડકો રચાય છે। આ ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે। ગરમીની અસરથી બનેલા હોવાથી આ ખડકોને આગ્નેય કે અગ્નિકૃત ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે। પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા। પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો છે તે સર્વપ્રથમ નિર્માણ પામ્યા, તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે। સર્વપ્રથમ નિર્માણ પામ્યા હોવાથી આ ખડકોને પ્રાથમિક અથવા તો આદ્ય ખડકો તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે। આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે એટલે કે એનું જે સ્વરૂપ છે તે કઠિન હોય છે। ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દૃષ્ટાંત છે। ગ્રેનાઇટ છે તે
અંતસ્થ પ્રકારના અંદરથી જે ખૂબ જ કઠિન સ્વરૂપ હોય તેનું જાણીતું ઉદાહરણ છે બેસાલ્ટ. પણ આ પ્રકારના ખડકો છે. હવે આપણે પ્રસ્તર ખડકો વિશે જોઈએ. પ્રસ્તર ખડકો પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. પાણી અને અન્ય બળોની સંયુક્ત અસરને કારણે જે આગ્નેય ખડકો હોય તે સમય જતાં તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે. હવે આ જે તૂટેલા પદાર્થો છે તે જળમાં નિક્ષેપણ એટલે કે ભળતા રહે છે અને તેમના સ્તર રચાય છે. તૂટેલા ખડકો છે તેમનું સ્તર રચાય એટલે કે પડ બને છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેનો જે સ્તર હોય તે દબાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને કારણે નીચેનો જે સ્તર હોય તે દબાય છે. તો દબાણને કારણે તે સ્તર હોય તે તૂટે છે. નીચેનો સ્તર હોય તે તૂટે છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. તેથી આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે. જેના ઉદાહરણોમાં શિરોડી, સુના ખડક અને કોલસો પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને શિરોડી મળે છે. હવે આપણે ખડકનો ત્રીજો પ્રકાર રૂપાંતરિત ખડકો વિશે જોઈશું. રૂપાંતરિત ખડકો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું જે સ્વરૂપ હોય, બંધારણ અને ગુણધર્મોમાં રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો છે તે તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસપહાણ અને ક્વાર્ટઝાઇટ છે એ પણ આરસપહાણ જેવો જ પથ્થર હોય છે. તે એના ઉત્તમ ઉદાહરણો છે. હવે આપણે ખનિજો વિશે વાત કરીશું. ખનિજની વ્યાખ્યા પણ તમારે હોમવર્કમાં લખવાની છે. ખનિજ કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ખનિજો છે તે પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો છે તે આગ્નેય ખડકોમાંથી મળે છે. ત્યારબાદ કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ છે તે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસપહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. હવે આપણે ખનિજોનું વર્ગીકરણ જોઈએ.
આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. રોજિંદા વ્યવહારમાં આપણે લગભગ 200 જેટલા ખનિજોનો ઉપયોગ છે તે આપણની જાણમાં કે જાણ વગર એવી રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. ખનિજોનું સર્વમાન્ય વર્ગીકરણ છે તે શક્ય નથી. તેમનું સામાન્ય વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. પહેલું, ધાતુમય ખનિજો. ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો વિશે તમે ધોરણ 8માં અભ્યાસ કરી ચૂકેલા છો વિજ્ઞાન વિષયમાં. તો ધાતુમય ખનિજોમાં અ વિભાગ કિંમતી ધાતુમય ખનિજો કે જેમની કિંમત છે તે હંમેશા ઊંચી હોય. તો કિંમતી ધાતુમય ખનિજો સોનું, ચાંદી, પ્લેટિનમ વગેરે. બ, હલકી ધાતુમય ખનિજો મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ વગેરે. ક, સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. એમાં આવશે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાય, નિકલ વગેરે. ડ, મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજોમાં આવશે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. હવે અધાતુમય ખનિજોમાં જોઈએ તો સોનાના ખડકો, શોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે. 3, સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજોમાં આવશે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ તથા યુરેનિયમ, થોરિયમ વગેરે. હવે આપણે મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ જોઈએ. એટલે કે ખનિજો છે એ કયા વિસ્તારમાંથી આપણને પ્રાપ્ત થાય છે તેના વિશે. 1, લોખંડ. લોખંડ છે તે આપણને ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે. 2, મેંગેનીઝ. મેંગેનીઝ છે તે આપણને કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવામાંથી મળી આવે છે. 3, તાંબુ. તાંબુ છે તે આપણને ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાંથી પ્રાપ્ત થાય છે. 4, બોક્સાઇટ. બોક્સાઇટ આપણને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત વગેરે વિસ્તારોમાંથી પ્રાપ્ત થાય છે. 5, સીસુ. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અબરખ. અબરખ છે તે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ વગેરે વિસ્તારોમાંથી મળી આવે છે. સોનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાંથી સોના ખડીક મળી આવે છે. હવે આપણે જમીન અને તેનું વિતરણ વિશે જોઈએ. જમીન અને તેનું વિતરણ. મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. જમીન વગર ખેતી શક્ય નથી. એટલા માટે જમીન છે તે ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્વની છે. એવું નથી કે કૃષિ માટે જ જમીન મહત્વની છે. રહેવા માટે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક પણ જમીનમાંથી જ પ્રાપ્ત થાય. ત્યારબાદ હાલવા ચાલવા માટે, ઘર બનાવવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, તો આમ ઘણા બધા કામ માટે જમીન છે તે ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જમીન છે
એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું. જૈવિક એટલે પૃથ્વીના પડમાં નાના મોટા જે જીવજંતુઓ વસવાટ કરતા હોય તે, અને અજૈવિક એટલે કે માટી, રેતી, કાંકરા વગેરે દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. જમીન એટલે શું એવો પ્રશ્ન એક માર્કમાં પૂછાઈ શકે. તો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે આપણે જમીન નિર્માણ વિશે જોઈએ, એટલે કે જમીન છે તે કઈ રીતે નિર્માણ પામે છે. તો જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. જમીન છે એ જે આપણે 3 ખડકો વિશે અભ્યાસ કર્યો, તો આ ખડકો છે તેનું ધોવાણ થાય એટલે એ નાના નાના ખડકોમાં રૂપાંતર પામે. એની એક પ્રાપ્ત થયેલી પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે. આગળ આપણે અભ્યાસ કર્યો કે જે આગ્નેય ખડકો છે એ વરસાદ અથવા તો પાણી અને અન્ય પરિબળોની સંયુક્ત અસરથી તૂટે છે. તો અન્ય પરિબળોમાં આવશે તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ. આ બધા પરિબળોને કારણે ખડકો છે તેનો ભૂકો બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. એટલે કે જમીનનું જે પડ હોય તે તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે અને જે રેગોલિથ તરીકે ઓળખાય છે. આ ભૂમિ આવરણ જે તૈયાર થાય છે, આ ભૂમિ આવરણમાં નાના મોટા ટુકડા હોય ખડકોના, ત્યારબાદ કાંકરા, માટી, રજ વગેરે હોય છે અને તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે, તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે અને છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. વર્ષો વીતી જાય પછી જમીનનું નિર્માણ થાય છે. એટલે જમીન નિર્માણની જે પ્રક્રિયા છે તે ખૂબ જ લાંબા સમયની છે. હવે આપણે ભારતમાં જમીનના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. 1. કાંપની જમીન. 2. કાળી જમીન કે રેગુર જમીન. કાળી જમીનને બીજા રેગુરના નામે પણ ઓળખવામાં આવે છે. 1 માર્કના પ્રશ્નમાં આવો પ્રશ્ન હોઈ શકે કે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો કાળી જમીનને બીજા રેગુર જમીનના નામે ઓળખવામાં આવે છે. 3. રાતી જમીન. 4. ભડખાઉ જમીન. ભડખાઉ જમીનને બીજા લેટેરાઇટ જમીનના નામે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન પણ 1 માર્કમાં પૂછાઈ શકે. ભડખાઉ જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લેટેરાઇટ જમીન. 5. પર્વતીય જમીન અને 6. રણ પ્રકારની જમીન. હવે આ ભારતમાં જમીનના જે પ્રકારો છે તે 4 માર્કમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એટલા માટે તમારે હોમવર્કમાં લખવાનો છે અને પ્રશ્ન પરીક્ષામાં હોય જ છે એટલા માટે તૈયાર કરી નાખવાનો છે. તો જમીનના પ્રકારો યાદ રાખવા માટે દરેક જમીનના જે પ્રકાર છે તેનો પહેલો અક્ષર લઈને એક સૂત્ર બનશે. કાંપની જમીનમાંથી કા, કાળી જમીનમાંથી કા એટલે કા કા. ત્યારબાદ રાતી જમીનમાંથી રા, કા કા રા. ભડખાઉ જમીનમાંથી પ અને પર્વતીય જમીનનો પણ પ એટલે કા કા. પમાં ભડખાઉ અને પર્વતીય બંને યાદ રાખવાના, કા કા રા પ. અને રણ પ્રકારની જમીનમાંથી ર, કા કા રા પ ર. એના ઉપરથી જમીનના 6 પ્રકાર છે તે તમને યાદ રહેશે, કા કા રા પ ર. હવે આપણે અહીં જે નકશો આપેલો છે તે
કયા વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે તે દર્શાવે છે. આગળ જોશો એટલે ખ્યાલ આવી જશે. દરેક પ્રકારની જમીનની બાજુમાં રાજ્યના નામ આપેલા જ છે. તો જોઈએ સૌપ્રથમ કાપની જમીન વિશે. કાપની જમીન વિશે જોઈએ તો કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે. કાપની જે જમીન છે તેના બે પેટા પ્રકાર પડે છે, ખદર અને બાંગર. આ બે શબ્દ નવા છે, અહીં અર્થ આપેલા જ છે. જોઈએ, નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. નિક્ષેપણ શબ્દનો અર્થ થશે નદીઓનો પ્રવાહ જે વહેતો હોય એ પ્રવાહની સાથે સાથે જમીનનું ધોવાણ થાય. તો એ ધોવાણને કારણે જે કાપ હોય, જમીન પરનો જે કાપ હોય, એ નવા કાપની જમીન હોય તેને ખદર તરીકે ઓળખવામાં આવે છે. તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો છે એ મુખ્યત્વે નદીઓની નજીકના વિસ્તારોમાં જ જોવા મળે છે. આ જે જમીન છે તે પ્રમાણમાં રેતાળ હોય છે. કાપની જમીન છે તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન એ બાંગર તરીકે ઓળખાય છે. નવો કાપ તે ખદર અને જૂનો કાપ તે બાંગર. હવે તે શીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન છે તે શીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારોમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે. કાપની જમીન છે તેની ફળદ્રુપતા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ હોય છે. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ કાપની જમીન છે તે પ્રમાણમાં ખૂબ જ ઉપજાઉ હોય છે, એટલે કે વધુ ઉપજ આપનારી. સામાન્ય જમીન હોય એની કરતાં કાપની જમીનમાં જે પાક થાય તે પાક છે એ વહેલા તૈયાર થઈ જાય છે. બીજું, એ જે પાક તૈયાર થાય તે ગુણવત્તાવાળો હોય, એટલા માટે એની ઉપજ છે તે વધારે આવે છે. એટલા માટે એને ઉપજાઉ જમીન પણ કહેવાય. હવે આ જે જમીન છે તે પંજાબ, ઉત્તર પ્રદેશ, ત્યારબાદ બિહાર, પશ્ચિમ બંગાળ, આપ નકશામાં જોઈ શકો છો. બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. નકશામાં જે યલો કલર દેખાય છે તે કાપની જમીન દર્શાવે છે. ફરી એકવાર, આ જમીન છે તે પંજાબ, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, ત્યારબાદ પશ્ચિમ બંગાળ, બિહાર વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે આપણે કાળી જમીન વિશે વાત કરીએ. કાળી જમીન, તો આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આ કાળી જમીન છે તે સામાન્ય રીતે આપ નકશામાં જોઈ શકો છો. મહારાષ્ટ્રમાં, ત્યારબાદ પશ્ચિમી મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. ફરી એકવાર, મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. કાળી જમીન છે તે દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ છે. આ જમીન શીકણી અને કસવાળી હોય છે. કાળી જમીન છે તે શીકણી હોય અને કસવાળી હોય. કસવાળી એટલે કે દરેક વનસ્પતિના વિકાસ માટે
એની વૃદ્ધિ માટે અમુક પ્રકારના પોષક તત્વોની જરૂર પડે. આ તમામ પ્રકારના પોષક તત્વો જે જમીનમાંથી મળી રહે તેને કસવાળી જમીન કહેવાય. મનુષ્યમાં કેમ રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો એ સહેલાઈથી રોગનો સામનો કરી શકે અથવા તો એને સહેલાઈથી કોઈ બીમારી થતી નથી. એમ જે કસવાળી જમીન હોય એમાં કોઈ પણ વનસ્પતિ તમે ઉગાડો તે સહેલાઈથી ઉગી શકે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. કાળી જમીન છે તેમાં લાંબા સમય સુધી ભેજને સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. મતલબ સામાન્ય રીતે પર્વતીય જમીન હોય, રણ પ્રકારની જમીન હોય એવા વિસ્તારમાં જો કોઈ વનસ્પતિ અથવા કોઈ પાક ઉગાડવામાં આવે તો સામાન્ય રીતે તેમને 2-3 દિવસે એકવાર પાણી આપવું પડે. જ્યારે કાળી જમીન હોય એમાં તમે 7-8 દિવસે એમ વનસ્પતિને અથવા તો કોઈ પણ પાકને પાણી આપો તોય તેના છોડને, વનસ્પતિને, પાકને નુકસાન થતું નથી. ટૂંકમાં જમીનમાં જે ભેજ સંગ્રહી રાખવાની ક્ષમતા હોય તે વધારે હોય છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે. કાળી જમીન છે તે રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. કાળી જમીન છે તે કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. મતલબ કપાસના છોડને વિકાસ માટે જે પોષક તત્વો જોઈએ એ તમામ પ્રકારના પોષક તત્વો છે તે કાળી જમીનમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલા માટે કાળી જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. કાળી જમીન છે તે રેગુરના નામે પણ ઓળખાય છે. 1 માર્કના પ્રશ્નમાં હોઈ શકે કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કાળી જમીનને રેગુરના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે બાકીના જે 4 પ્રકાર જમીનના રહેશે તે હવે પછીના વિડીયોમાં જોઈશું. આજનું તમને જે હોમવર્ક આપેલું છે તે તમે કરી નાખજો. આજનું હોમવર્ક છે ખડક એટલે શું તેના પ્રકારો સમજાવો. ત્યારબાદ ખનિજ એટલે શું. ત્યારબાદ ભારતમાં જમીનના પ્રકારો એમાં 2 પ્રકારની જમીન તમને લોકોને સમજાવી, કાપની જમીન અને કાળી જમીન. એટલું હોમવર્ક કરવાનું છે. બીજું સાથે સાથે 1 માર્કનું જે હું તમને કહેતો જાઉં તે પણ હોમવર્કમાં લખતા જજો.